ગણપતિ બાપ્પાની સ્થાપના થઈ ચૂકી છે અને મોટી સંખ્યામાં હવે શ્રીજીના ભક્તો ગણપતિ પંડાલમાં બિરાજિત શ્રીજીના દર્શન કરવા માટે જતા હોય છે। ત્યારે વાત કરીએ વાઘોડિયા રોડ નાલંદા પાણીની ટાંકીની સામે બિરાજિત શ્રીજીની પ્રતિમાની। અહીં ક્ષત્રિય યુવક મંડળ દ્વારા બાપ્પાની સ્થાપના કરવામાં આવે છે। ઘણા વર્ષોથી તેઓ બાપ્પાની સ્થાપના કરી રહ્યા છે। દર વર્ષે અલગ અલગ ડેકોરેશન તેઓ દ્વારા કરવામાં આવે છે। આ વખતે બાપ્પાની સ્થાપના સાથે હોરર શોનું આયોજન તેઓ દ્વારા કરવામાં આવ્યું છે। બાળકો માટે આ શો જોવા પર નિષેધ રાખવામાં આવ્યો છે। ખાસ એક હોરર શો અહીં રાત્રિ દરમિયાન આયોજિત કરવામાં આવે છે। ક્ષત્રિય યુવક મંડળ દ્વારા બિરાજિત બાપ્પાના દર્શન કરવા માટે જ્યારે લોકો પહોંચી રહ્યા હોય અત્યારે બાપ્પાની પ્રતિમા તો ખૂબ જ સુંદર છે, પરંતુ અહીં હોરર શોનું આયોજન કરવામાં આવ્યું હોય। બાળકો માટે નિષેધ અને તમામ પ્રકારના નિયમોનું ધ્યાન રાખતા આ હોરર શો રાત્રિ દરમિયાન અહીં યોજાય છે। આપણે આ વાઘોડિયા રોડનો વિસ્તાર છે, નાલંદા પાણી ટાંકીની સામેનો વિસ્તાર છે। આપણે ક્ષત્રિય યુવક મંડળ તરફથી વાત કરી રહ્યા છે અને સર્વ ભાવિ ભક્તોને પણ અમે આમંત્રણ પાઠવી રહ્યા છે। ક્ષત્રિય યુવક મંડળમાં અમે આ વિસ્તારમાંથી 2022થી ગણપતિની સ્થાપના કરી રહ્યા છે। બટ ફર્સ્ટ ટાઈમ અમે લોકો હોરર શોનું પ્લાનિંગ કર્યું છે અને હોરર શો સક્સેસફુલી પ્લાનિંગ પણ અમારું થઈ રહ્યું છે। તમે જોઈ શકો છો આજુબાજુના વિસ્તારોમાંથી પબ્લિકો પણ અમારે ત્યાં આવી રહી છે અને હોરર શોનું લાઈવ લોકેશન જોઈ રહ્યા છે। ઠીક છે, તો સર્વ ભાવિ ભક્તોને અમે આમંત્રણ પાઠવ્યું છે। તમે વડોદરાના તમામ વિસ્તારમાંથી તમે આવી શકો છો, જોઈ શકો છો અને અમારે ત્યાં બધી પ્રિકોશન પાડી રહ્યા છે। નાના બાળકોને એન્ટ્રીને અલાઉડ નથી કરતા, એટલે નાના બાળકોને ફૂલ પ્રોટેક્શન છે અમારી તરફથી। એટલે 8 વર્ષથી ઉપરના બાળકોને જવા દે છે, નાના બાળકોને આવવા જવા દેતા નથી અમે લોકો। અને અમારું આ મંડળ ક્ષત્રિય યુવક મંડળ તરફથી ખાસ કરીને એક સૂચના આપી છે અમે લોકો કે અવેરનેસ એક પેદા કરી રહ્યા છે। અવેરનેસ એટલે એવી રીતે અવેરનેસ કે તમામ વિસ્તારોમાંથી જે કંઈક પણ હોય, જે યુવા મોરચા મહેનત કરી રહ્યા છે, જે લોકો બધા એ તમામ લોકોને પ્રોત્સાહન આપી રહ્યા છે અમે અને સર્વ લોકોને ભાવિ ભક્તોને આમંત્રણ પાઠવી ક્ષત્રિય યુવક મંડળ તરફથી નાલંદા પાણીની ટાંકીની સામેથી વાઘોડિયા રોડ। મારું નામ જીગર રાજપૂત છે।